કેવલમ और वो रिकॉर्ड जो आ रही है यहाँ जा रही लाइट में जो आई भी रात में आई बड़ी चार में जो हाँ बड़ी खड़ा બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ બહાર કરવું એ તો અહીંથી ભાગી બહાર ન કરાય અહીંયા જ કરાય હા અહીંયા જ કરાય એટલે આ પૂરી બધી જાય દ્વંદ્વાતીતમ એક જ હો એ મારી નો કરતો છોકરા કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ વિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાલ લાલ કહે હું મારું કહે મળે ને मेरा मुझ में कुछ नाई जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या बोलिए सदगुरु महाराज સંપૂર્ણ મુક્તિની સ્થિતિએ પહોંચવું કારણ કે આપણી અંદર એટલી બધી ચંચળતા બીજું આમ જુઓ ને તો માની લે એટલું સહેલું નથી વાત સહેલી છે અનુભૂતિના ઘરમાં જ આવવું બહુ સત્ય બોલું છું આપણી અંદર આપણી કરતા મારી અંદર મને થોડીક વાર શાંતિથી એમને બેવાનું થાય ને ત્યાં આંખ બંધ થઈ જાય હલકા નીંદર આવી જાય મહાપુરુષોના જીવન એની સ્થિરતા એની સ્થિતિ એનો સંયમ બહુ અઘરું છે લઈ લે આમ ટોપેમાં વહી ગઈ તમે દીવા પકડી ગઈ કડે તને 3 દી 4 દી કેવો હોય રહી જાય તો હું કરું હા જો આમ હા તો હમણાં પૂરું થઈ જાય બાબા એમ ને હા એક નાની એવી માખી છે
હા હા કઈડે તો 4 દી મને બળ્યું હતું હા આખો દી પછી ખંજવાળ કરતો કેવું થયું પણ નાની એવી માખી છે એ આપણને અસ્થિર કરે છે હા ભાઈ નાગ આવે તો ના ગાવ તો પેન્ટ ફાડી જાય પણ હૃદય જ બંધ થઈ જાય એ તો પૂરું જ થઈ જાય એ ઉપાધિ કરો માં એ મારો રૂમાલ લઈ લે ઓકે ભાઈ બિચારા હું તો અહીંયા આજે મેં મહાવીર સ્વામીનું પિક્ચર જોયું જ્યાં સુધી અંદરથી પરમ તત્વ પરમાત્મા તરફની નિત્ય ગતિ નહીં નક્કી થાય ને ત્યાં સુધી બધું ખોટું ભજન કરો જ્યાં સુધી અંદરથી પરમ તત્વ પરમાત્મા તરફ ગતિ કરવાનું નક્કી નહીં થાય ને સંસારના ઘૂઘરામાં ખાલી આંટા માર્યા કરશો ને કાંઈ વળશે નહીં અને જન્મ એડે જાય આ અસત્ય નથી બોલતો મહાવીર જેવી સ્થિતિ તો શક્ય જ નથી અનંત જન્મ વયા જાય ને તોય શક્ય નથી ગમે એટલા જન્મ લઈને મરી જાય ને તો મહાવીર જેવી સ્થિતિ ન બને કારણ કે બેલેન્સ જ નથી બાયડી છોકરા હગા વાલા કુળ કુટુંબ જગતની અંદરની રીતમાં એવી મજા આવે છે ભાઈઓ કુટુંબ કાંઈ પતે નહીં પરમાત્માથી એવો પ્રેમ નથી મહાવીર સ્વામીને અંદરથી બાળપણથી પરમ તત્વ પરમાત્માની જ્ઞાનની ટેવ હતી પિક્ચરમાં તો પિક્ચર જેવું હોય ને પણ છતાં એટલે હું કહું સંતોના જીવન જુઓ ને પછી આપણા આમ જુઓ આપણામાં છે હું લખણ શું છે કાંઈ ન હોય જરૂર જ નથી એવી એને એની અંદર ધ્યાનની સ્થિતિ હતી એ કાંઈ પણ હોય ને તો તમે ખોટું ભજન કરો ને ખોટું ભજન બાયડી હારે હુવો મને હું વાંધો નહીં છોકરા હારે રમો મને હું વાંધો નહીં રૂપિયા ભેગા કરો ને મને હું વાંધો નહીં પણ તમે ખોટું ભજન નિરંતર કરો ને તમારા બાપનું જાય છે હું ઉઘરે રમો આખો દી આખી જિંદગી રમો મરો ત્યાં સુધી રમો કારખાના કરો હજી એકાદી અને છોકરાને કહ્યું આ કારખાનામાં તું આમ કરીશ ને તો પૈસા વધારે મળશે એક કામ કર સંતવાળી ગોઠવી દે એટલે ભાઈ જયારે પૈસા જોતા થાય કરો એ ધંધો અંદરથી પરમાત્માથી પ્રેમ કરો આ તો ઘોઘરા છે ભાઈ સમજણ નથી પડતી ઘોઘરા સિવાય કાંઈ નથી મોત બગડે ઠીક છે ભજન કરો એટલે અવગતિ ન થાય બાકી એમાં કઈ લાડવા લાપસી સિંગ દાળિયા કઈ ખાઈ લેવાના છે નહીં તમે તમારે રમો લાપસી ખાઓ લાડવા ખાઓ તમે એની તમારી અંદરની સ્થિરતા કેળવો એને અંદરથી સ્થિરતા કેળવતા એ ગમે એવું ત્યારે એકાંત ભજન ધ્યાન સમરણ સ્થિરતા તો જરૂરી છે સ્થિરતા ક્યારે આવે આ વાણી વિવેક ક્યારે અને આ જગતમાં છે હું તમને કોઈક 2 દી માન દઈ દે પછી મને કોઈક માન આપશે તો કેટલા દી આપશે 2 દી આપશે પછી અને અપમાન કરશે તો 2 દી કરશે પણ એમાં છે હું એમ એ કોઈ મહત્વની ચીજ છે જ નહીં મહત્વની ચીજ છે તમારું જીવન એની અંદરની એટલી બધી સ્થિરતા એની અંદરની એટલી બધી સ્થિતિ હતી કે નાગ હોય ને નાગને ગમે એ હોય કોઈ પણ વસ્તુ હોય એ તમારી અંદર પેલા સ્થિરતા પદ ખરી જરા કઈ સ્થિરતા કરી બીજું તમને અંદર તમારી અંદરના મૂળ લક્ષણ ક્યાં છે ધ્યાન કરવાની ટેવ ખરી
સ્મરણ કરવાની ટેવ ખરી, ભજન કરવાની ટેવ ખરી, કીર્તન કરવાની ટેવ ખરી, સત્સંગ કરવાની ટેવ કહું છું. હવે એવી ટેવ હોવી જોઈએ કે તમે ગમે એ વાતાવરણમાં માનો તમારું તમારી અંદરની સ્થિરતા છે ને વધવી જોઈએ, ઘટવી ન જોઈએ. પછી એ વસ્તુ સંસારની અંદરની હાયલા પછી એને લગ્ન કર્યા કે મારી ઈચ્છા નથી પણ મા બાપે કીધું એટલે કર્યા. તો ભાઈ કે હજી 2 વર્ષ રોકા, એને 2 વર્ષ કર્યું ખબર ને, લૂંટાઈ કર્યું કાંઈ બાકી મને દાન દક્ષિણા હરિહર એટલું બધું કર્યું જેની સીમા નહીં એટલું કર્યું મારું ઢગલો એટલે વાત જ જવા જોઈએ. 2 વર્ષમાં એમાં બેલેન્સ થઈ. તમે બેલેન્સ નહીં હોય ને તમારી અંદર બેલેન્સ વગર તમારા આત્માનું કલ્યાણ નહીં થાય. કેવું ખબર કેવું એને મને બતાવ્યું કેવું દાન તો કરવું જ જોઈએ ફરજિયાત. દાન ન કરે ને મહાપાપી છે. કારણ કે આપણું કઈ છે નહીં, તમારા જીવનું ઉપર ઉઠશે નહીં. આત્મા છે ને ઉપર નહીં ઉઠે. ઉપર ઉઠાવવા માટે અરે કાંઈ ન કરો, તમે પૈસાથી ન દો પણ એ સિવાય અનંત રીતે તમે દેવા જ આવ્યા છો. તમે નક્કી કરો ખરેખર તમે દો છો, તમારો જન્મ દેવા માટે છે. મનુષ્ય જન્મ કંઈક આપવા માટે મળ્યો છે. તમે શું આપો છો તમે જુઓ. જે આપતા હોય તમે જુઓ ને, તમે દો છો કઈ. સંતો મહાપુરુષો બુદ્ધ પુરુષો જો મુક્તિ આપે, જો આપે જ છે કઈ. સદગુરુ આપે તો મુક્તિ આપે, મહાપુરુષો આપે જો કઈક આપે છે. જો દેવા કોઈ આવ્યા છે, આખું વિશ્વ કઈક દે જ છે. એની સ્થિતિ પછી એ નીકળી ગયા પછી એમાં એને જ્યારે પોતે હું રોજ એક સંત મહાપુરુષનું જીવન ચરિત્ર જોઉં છું. રોજ એક ફિલ્મ સંતો મહાપુરુષોના જોઉં. ખાલી ફિલ્મ જુઓ ને ત્યાં તમારી બુદ્ધિ પડી જાય. ખાલી તમે ફિલ્મ જુઓ ને ત્યાં તમારી બુદ્ધિ છે ને કામ, ક્રોધ, વાસના, વિકાર, લોભ, મોહ, મદ, મત્સરી એની મેળે હવા નીકળી જાય. હું સાચું બોલું. તમે ખાલી વિવેક ચૂડામણી 2 શબ્દ સાંભળો ને તમને પૂછો કે આપણે શું કરીએ, આપણે ક્યાં જાય છે. ખાલી વિવેક ચૂડામણીના ખાલી થોડાક શબ્દ સાંભળો ને, આદિગુરુ શંકરાચાર્યનું ખાલી થોડાક શબ્દ સાંભળો ને ત્યાં તમારી બધી જેટલી આ બાયુની, અગાવાલાની, સ્ત્રીની, પૈસાની એ તમારી અંદર જેટલી હવા પડી હોય ને એવા એ ખાલી 2 વાક્ય સાંભળો ને કે આપણને એમ થાય કે આપણે શું કરી છીએ, ક્યાં જાય છીએ આપણે. તરત તમારી બુદ્ધિ છે ને ખરી જાય. સંતો મહાપુરુષોના જીવન જોવાથી તમારી બુદ્ધિમાં ફેરફાર થાય. કઈ રીતે બુદ્ધિમાં ફેરફાર થાય? તમારા વિચાર છે ને એ તો તમને હુજે તો થાય, ન હુજે તો હું. તમારા હાથમાં તમારા શ્વાસ છે, બીજું કઈ છે નહીં. તમારા હાથમાં એક જ વસ્તુ છે, તમારા શ્વાસ સિવાય કોઈ વસ્તુ તમારી પાસે છે નહીં. આપણી પાસે આપણા શ્વાસથી વિશેષ કાંઈ નથી. આપણને એમ છે કે આપણી પાસે કેટલું છે, બાયડી છે, છોકરા છે, ભાઈડો છે, રૂપિયા છે, મકાન છે, જમીન છે, અગાવાલા છે, બધું ખોટું. શ્વાસ સિવાય કાંઈ તમારી પાસે છે જ નહીં. એક જ વસ્તુ તમારી પાસે છે, એની તમારા શ્વાસ. એથી વિશેષ કાંઈ નથી અને એનાથી ઓછું કાંઈ નથી. હવે એ શ્વાસનો તમારે જેમ ઉપયોગ કરવો એમ કરો. એ નીકળી ગયા પછી એના ભાઈ કીધું, મોટા ભાઈ હતા તો માન રાખવું પડે કે 2 વર્ષ હજી રે. તમે મને પીડા જ આપવા માંગો છો તો મારે હવે તમારું ઓલું ન કરાય. 2 વર્ષ બીજા રહ્યા. મા બાપે પરાણે પરણાવી દીધા. હલવાડે કે મારે લગ્ન નથી કરવું, તો કે લગ્ન કરવું. મા બાપને સુખી રાખવા લગ્ન કરે. લગ્ન કરવા પછી કે મારે હવે આ સંસારમાં રહેવું નથી. મા બાપની ફરજ પૂરી થઈ ગઈ, હવે મને કોઈ કહેવા વાળું નથી. તો મોટો ભાઈ કે 2 વર્ષ હજી રોકા.
તો 2 વર્ષમાં એને એટલી બધી કર્યું ને જેની સીમા નહીં. એની પાસે હતું, રાજા હતું. પછી એને કીધું હવે ટકો કર્યો તો એને એનું ધ્યાન તો મૂક્યું જ નહીં. જો એનું સંતો મહાપુરુષોનું એને ગમે એ વાતાવરણમાં આવે ને તો એનું ધ્યાન, ભજન, સત્સંગ, કીર્તન એ એની અંદરની વસ્તુ છે ને કોઈ દી છોડે નહીં. મૂરખનો જામ હોય નહીં છોડે. એને કોઈ દી મૂક્યું નહીં. એક સેકન્ડ પોતાની અંદરના વાતાવરણમાં રહ્યા. જગતની હારે જગત જેવું રહેવું પડે એટલે રહ્યા. અંદરથી ભજન એનું ચાલુ રહ્યું. પછી પોતે નીકળ્યા એટલે એને એને ખાલી એક આખું આ રીતે આમ એક વસ્ત્ર ઢાંકવા જેવું, બાકી કપડાય નહીં. ઓલો હજી તમે ડગલું માંડો ને પરમાત્મા રાહમાં, ત્યાં આમ જ કરે, સીધું ફાડી જ નાખે. પરમાત્માના રાહમાં ખાલી ડગલું મૂકો ને ત્યાં તમારી ફાડી નાખે. તારે તો હાલવાનું નથી. ખરે ગુરુ મારે તારું બધું તારા હાથું તારે ક્યાં આપેલો કરશે. તું જલસા કર. ગુરુને કરવું પડે, છેલ્લા કર્યા તો પછી એને ભોગવવું પડે ને કરવું જ પડે. ક્યાં જાય? ખરે ગુરુ કરશે આપેલો, ભોગવશે ને કાને હાથું કરશે આપેલો. કલ્યાણ તો ગુરુને કરવું જ પડે. નહોતું થવું ગુરુ તો બરોબર ને. હવે આટલું જો આ મોઢેલું એ સિવાય કોઈ વસ્ત્રનું હાઈલા ગયા ને. હવે એ પછી હોનાના તાર વાળું હતું વસ્તુ. એટલે તમે રાજા હોય એ આપે એટલે કેવું આપે, એવું કિંમતી હતું કે નીકળાથી એક જણો કે બાપા કે મને ભિક્ષા આપો, મને ખબર તમે બહુ મોટા દાન છો, ભિક્ષા આપો. એટલે એ કપડું આમ લઈ પાડી ઉપેન્દ્રભાઈ પાડી જાય. ખોટે તો ફાડું કદાચ કે મારું કામ થાય. એ કે હાલે લઈ જા, તો ઓલા આમ જોયું તો આમાં તો મને ઘણા પૈસા મળશે, આ કિંમતી ચીજ છે. તો કે હજી એક કામ કરું, પાછું માગી આવું તો બીજું અડધું વસ્તુ. હવે ઓલો વિચાર કરે છે ગાડીનો, અને આને ખબર પડી ગઈ કે આને હજી જોઈશે. હાલે થઈ ગયું, નાગો પૂગો. અરે બે રાખો પ્રસાદ અને કાયદેસર સીધો વિચાર તો કરો. શરૂઆત કરીને ત્યાં જઈને કપડા બધું લઈ લીધું. સાધુ હંમેશના માટે જેને મૂળ સ્થિતિમાં જવું છે ને એને જંગલમાં આ બધું છોડીને જંગલ જવું જ પડે. જંગલ ગયા વગર કોઈ દી કલ્યાણ ન થાય. એને આ બધું છોડવું જ પડે. ઘર છોડવું પડે ને પડે ત્યાં સુધી મોહનો નાશ ન થાય. જંગલ જાવ એટલે સંડાસ જવું પડે. જવું જ પડે બાપુ. જ્યાં સુધી બધો કચરો ન નીકળે ને ત્યાં સુધી કોઈ દી કલ્યાણ ન થાય. કચરો કાઢવો જ પડે. આમ તો તમે આલી અગો નથી, ઓમે આલી અગો નથી કરવું. વાત કરું છું ને, સેન્સ આ લોકોની વાત કરું છું. તમારે જગત ની રીતે હાલવું હોય તો તમે તમારે દાંત કાઢો, કઈ તમે સમજતા નથી. હું તમારો વાંક નથી કાઢતો. તમે દાંત કાઢો છો તમે દાંત કાઢો નતું કે અમારે કઈ લેવા દેવા નથી. અમે સુધરીએ અને સુધરવા જેવું નથી. આ તો અઘરું છે, આ ન કરાય. હું તો ખાલી વાત કરું. હું કેમ આ વાત કરું ખબર છે? મને પીડા છે ને એટલે હું બોલું છું. આ તો મારી પીડા બોલું છું. તમારા લોકોને મારે હું લેવા દેવા? તમારે હાલવું એ તમારી કમાઈ હોય એમ તમે હાલો, જેવી જેની કમાય. આ તો અનંત જન્મોના પુણ્ય હોય ને એ સાધુ પછી હાયલા ને પછી કપડા નથી. વિચાર કરજો, કપડા નથી પણ એ આમ વધારે પડતું ઉભા રહ્યા. ભીખ માગવી પડે અને માગવી પડે. પેલું કે હે ને કે માંગીને ખાના, માંગીને ન ખાના નહીં, માંગીને ખાના. ભીખ માગવી પડે અને માગવી જ પડે. આ મારે મત છે, ગુરુ કૃપાથી. મત એટલે દાવો નહીં. ભીખ માગીને જે તમે અન્ન ખાવ ને એના જેવું એ કઈ નહીં.
પણ કઈ રીતે ભીખ માંગવાની ખબર છે? હાથમાં એનું પાત્ર ગમે એવું હોવું જોઈએ. ભીખ માગીને એકવાર તો ખાઓ, મજા આવે. પણ એ કેવી રીતે? તમે સરળતાથી કોઈ પણ જાતનો આમ અંદર છે ને, કાંડ નહીં. તમારી અંદર છે ને શાંત સ્થિતિ હોવી જોઈએ. ભીખ માગીને ખાવા જેવી એક મહાનતા નથી. ભિક્ષુક છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. ભિક્ષા ગોરધનભાઈ કીધું હોય ભીખ માંગવા જાવ તો રીંગણા. કેવા તમે કીધું કાલ બપોરે વ્હાઈટ કોલેજ ભીખ માંગવા જવાનું, થવા ધબી બોલી જાય. પણ એટલી સ્થિરતા. ભગવાન બુદ્ધમાં જે આ વિપસના થઈ જાય એમાં એ ભગવાન બુદ્ધ હતા ને ત્યારે જે વિપસનાની શિબિર હતી ત્યારે એ સમયમાં એમાં જે રહ્યા હોય ને એ લોકોને ભિક્ષુક કહે. એટલે આજુબાજુમાંથી ભિક્ષા માગીને જમવું. પણ ભીખ માંગવી જ જોઈએ. કારણ એ શક્ય નથી. એટલે અહીંયા વિપસનામાં અત્યારે તમારે 10 દી છે ને સ્ટાર્ટિંગમાં તમારો 1 રૂપિયો નો હા. આગલા જણાએ દાન આપ્યું એનું જ તમારે ખાવાનું. પૂરી થયા પછી તમારી ઈચ્છા પડે તમારે પૈસા. તમે અત્યારે જાઓ ને, તમે વિપસ્યને કરી ન હોય ને, અને તમે એમ કેમ કે મારે 5 લાખ 25 લાખ દેવા છે, એટલે કે તમારે પૈસા ન આવે તો કે કાં તો કે આમાં હજી તમે ક્યાંય વિપસ્યની શિબિર કરી. શિબિર કર્યું પછી તમે ગમે એ કરો ત્યાં સુધી તમારી એક પૈ ન આવે. ભગવાન બુદ્ધ હતા એ સમયમાં ભિક્ષુ એને દેવાવાળાને ભિક્ષુ જ કહેવામાં આવતા. ભીખ માગીને જ કરે. એ જેટલા હતા ને એટલાને ભિક્ષા જ માંગવાની. કારણ કે ભિક્ષા માંગવાથી અહમનો નાશ થાય, મોહનો નાશ થાય, ઘણો બધો ફાયદો થાય. અંદરની મનોવૃત્તિમાં મને એમ છે તો ભિક્ષા કઈ રીતે માંગવાની ખબર છે? વાઘરી વેળા ન હોવા જોઈએ. એમાંય ફેર પડે. વાઘરી વેળા આખું જગત ભિખારી જ છે. ઈ ભિખારી જુદો. આખું જગત શું છે? ભાગતો દીકા. આખું જગત શું છે? આખું જગત ભિખારી રહે. ભાગતો દીકા. જો ઈ વાઘરી વેળા છે. એને એવું બોલતા આવડે. ઈ છે નિયમ નહીં. એની આમ ડગલું માનતો હોય ને, જો સંત મહાપુરુષ આમ ડગલું માનતો હોય ને, તેને ડગલામાં વિવેક હોય. એની આંખ ખુલે ને તો આંખમાં વિવેક હોય. બહુ અઘરું છે આપણું કામ. હજી આપણે કાંઈ ડગલું. આપણે સંતો મહાપુરુષો છે, વિચાર તો કરો એવા કેટલી સહેનશાળી. બરોબર, નાગ આવ્યો તો એને કહેલા કે ક્રોધ કરી નાગમાં જન્મ લેવો પડ્યો. ક્રોધ કર્યો ને તારે નાગ બનવું પડ્યું. હવે તો પશ્ચાતાપ કર. તારે નાગ યોનિમાં આવવું પડ્યું. તારા ક્રોધનું પરિણામ જો. એને ઉપરથી વાણી આપેલી કે પ્રભુ તો પશ્ચાતાપ કર, તારી મુક્તિ થઈ જાય. પશ્ચાતાપ, હૃદયથી પશ્ચાતાપ કર. તમે કઈ ભૂલ કરો છો અને તમને એમ થતું જ નથી કે હું કઈ ભૂલ કરું છું, તો કોણ ભોગવે? કોઈ નથી. એને કોઈ પણ વસ્તુ હોય ને એની ખબર ક્યારે પડે ખબર છે? મોત નજીક આવે ને ત્યાં સુધી કોઈ જીવ સુધરે નહીં. દુભાઈવા કરતા તમારા જીવનનો અંદરનો મોહ, માયા, મમતા, કામ, ક્રોધ, લોભ, લાલચ, આ બધી જ્યારે એમાંય જો એ ઓલો દયા કરે ને ત્યારે મોત નજીક આવે ને ત્યારે તમને સમજાય તમારું પોતાનું થઈ ગયું. ભલે ને એવું નથી કે ક્રોધ એક જ વસ્તુ નથી. લોભ હોય, મોહ હોય, માયા હોય, મમતા હોય, એ તમે જો જાગતા હો ને તો જ સમજાય. નહીતર ગધેડા જેવા હોય તો ગધેડાને ગમે એટલે મારો એ કોઈ સુધરે નહીં. ગધેડાને સુધારો ન હોય કારણ કે એને ગધેડાને ટેવ પડી ગઈ ડફડા ખાવાની તો ઠીક, પણ એને પ્રકૃતિ એવી થઈ ગઈ. હા, એક વસ્તુ છે બુદ્ધ પુરુષ જગાડી એના કર્મ કાપી આપે. જે પહોંચેલા હોય ને એ તમે ગમે એવા હો ને, તમારું એને કલ્યાણ કરવું તમને મારી નાખે. તમને મારી જ નાખે. તમારું કલ્યાણ કર્યા વગર લે નહીં. એની પાસે સત્તા છે, એવી તાકાત છે. એ તમારા જેટલા કર્મ હોય ને કર્મ બર્મ આ તે ભાંગીને ભૂકો તમે એ કરી શકે. તમે ગમે એવા હો ને, અને માણામાં કોઈ દી સુધારો માણા હોય ને સુધરે જ નહીં. જેની પર કૃપા થાય ને એની અંદર સુધારો.
અંદરની સ્થિતિ. પાછું આમાં શું છે કે બોલવાની રચના એવી છે ને પરમાત્માની, એના ખેલ એવા છે ને એ ખેલમાં ક્યાં કોઈ કેમ કોનું કઈ રીતે કેમ ભલું કરતું હોય ને એ કોઈના બાપના હાથની વાત નથી. ક્યાં કેમ આપણે 1 2 3 4 5 6 જણા બેઠા છે ને એમાં ક્યાં કેનું કેમ કઈ રીતે ભલું થઈ જાય ને એ કોઈના બાપની તાકાતની વાત નથી. એના હું સત્સંગ કરતો હું કલ્યાણ કોકનું થઈ જતું અને હું સત્સંગ કરતો રહી ગયો, અથવા તમારી સામે હું બેઠો અને કલ્યાણ કઈ રીતે કોનું થાય એ કોઈના માપનો હિસાબ નથી. હા, તો હું તમને એટલું કહું, યાદ રાખજો, તમારી પાસે એક જ બેલેન્સ છે અને શ્વાસ. ભૂલતા નહીં. અત્યારે તમને ખબર નહીં પડે કારણ કે તમે એને સંસારમાં છો ને તમને ન સમજે, તમને એમ લાગે ઘણી બેલેન્સ છે આપણી. તમને છેતરો, તમને છેતરો. તમને એમ હોય કે ઘરવાળી બેલેન્સ છે, છોકરા બેલેન્સ છે, બધું ખોટું. જે કાંઈ હોય તમામ વસ્તુ ખોટી. એક જ બેલેન્સ છે તમારી પાસે, વિશ્વાસ. હવે એનો ઉપયોગ કરતો તમારી બેલેન્સ તો તમે તમારા ખીચામાં 5 રૂપિયા તમે દો, કોઈ દુરુપયોગ કરો તમારા 5 રૂપિયા કરો, દુરુપયોગ ખોટી જગ્યાએ વાપરો, દારૂ પીવા વાપરો, ન વાપરો. તમારા પાસે 5 રૂપિયા હોય ને તમે દુરુપયોગ ન કરો. તો હવે તમારી પાસે જે 5 રૂપિયા બેલેન્સ છે શ્વાસનો એનો તમે કેમ ઉપયોગ કરો? તો એના માટે તમને પીડા આવે છે. પેલા તમને કઈ થાય છે કે ના અમારે હું લેવા દેવા, 5 ગયા તો ભલે, વયા ગયા તો ભલે, ગયા તો ભલે, તો મજા કરો. હું તો ઘણી વાર કહું, જેને સંસારમાં પૂરેપૂરો રસ હોય ને એને સત્સંગ સાંભળવો જ નહોતો. સંસારમાં જેને સંસારમાં પૂરેપૂરો રસ હોય ને એને સત્સંગમાં ગરવું નહીં. શું કામ? તારું ઓલો સંસાર માણવાનો રહી જાય અને પરમાત્મા રહી જાય, ક્યાંય નો ન રહે. એના કરતા તું ખાઈ પીને ભોગ કરીને ભાઈ ધંધો કર, રૂપિયા ભેગા કર, ખાઈ લે, પી લે, હજી કઈક બનતું હોય બનાવી લે, હજી કઈક બીજા 2-4 ભોગ બાકી રહી જાય તો એ કર. એમાં ખોટું હું છે? કર. થાકી જા ને, હાવ થાકી જા ને, ફાટી રહી ને એ હરિગુરુ સંત ખોટો સમય બગાડવો તારી જિંદગી. તારી જિંદગીનો સમય લુચાઈ કરવી તો લુચાઈ કરી, કપટ કરવું તો કપટ, જેટલું કરવું એટલું કરી લે. એટલે શું થાય કે એમાં તને બાકી ન રહે. ઓલું થાય કે એ રહી જાય અને અંદર કચરો ભર્યો હોય, અંદર કચરો ભર્યો હોય. પરમાત્મા તો દયાળુ છે, એને કઈ ભેદ નથી. વિચાર તો કરો વગર વાંકે. એકવાર લાકડી લઈને મારવા તૈયાર થઈ. આ જગત છે ને, જગત એની અંદર પરમાત્મા જ છે, પણ ખૂન કરી નાખે તમારે, ભૂલ ન કરે. એકવાર કાનમાં તમારા કાનને કોઈ ખાંગડી ખાલી દે ને તો ખબર પડે ખાંગડી ખાલી એટલે શું થાય. ખીલા માર્યા, સૂર ભોયતા. હવે તો એની જે સ્થિરતા હતી ને એમાં ફેર ન પડે. આપણને એક માખી આવી ને તો મારાથી આમ ધ્યાન કર્યું, એટલે વાત હું કહું, આપણી અંદર સ્થિરતા કેટલી. જીવનના કોઈ પણ પ્રસંગ બને, જીવનના કોઈ પણ પ્રસંગ બને તો આપણી અંદર ચંચળતા કેટલી. કદાચ જીવનમાં કઈક તમારું વયું જાય તો ફેર શું પડે? કદાચ તમારી પાસેથી કઈક વયું ગયું તો શું ફેર પડે? હું વયું ગયો હતું, હું તમારી પાસે, તમારું છે હું આ વિશ્વમાં નક્કી થાય તમારું કાંઈ નથી. તમારું કાંઈ નથી એમ નક્કી થાય. અરે છો સંસારમાં રાખો ને, સમજો કોઈ દેવું નહીં, કઈ કરવું નહીં, પણ તમે અંદર માલિકી છોડો. સંસારમાં છો એમાં તો થોડુંક કઈ કમાઈ કરો, અંદરથી તો છોડો. તમને પૈસાની કિંમત મટી ગઈ. બહુ સમજીને બોલ્યું. તમને પૈસાની કિંમત મટી ગઈ.
અંદરથી થોડુંક સંતો મહાપુરુષોના જ્યાં સુધી જીવન ચરિત્ર તમે નહીં જોવો ને, વાંચશો નહીં, ફિલ્મ નહીં જુઓ મહાપુરુષોના, ત્યાં સુધી મારામાં સુધારો તો નથી થયો. હું તો તમને કહું, હમણાં ફિલ્મ જોઉં છું ને સંતો મહાપુરુષોના જીવનના, મને એમ થાય કે કન્યા જાય. એટલી બધી પરાકાષ્ઠા આવી ગયા ને તોય જગતે એકઈ રીતે મળતું નથી કોઈ. તમે જેમ જેમ ઉપર ઉઠશો ને બાદ છે તમારી. સત્ય ચલેવો બધાને સત્ય ચલેવો સંસ્કાર. બધાને જીતવું છે. બધા એવું કામ આલે જીતવા હતું. જગતનું કામ હું તો કે હું એમ. તમે જોવા, હું તમને સાચું બોલું, હું સિવાય કાંઈ નથી. પછી તમે હારા ગમે એ જોઈ લ્યો ને, માલિક બનવું એમ. એક યા બીજી રીતે અનંત, એક યા બીજી રીતે એની અંદર એક એવી માલિકી પડી છે. એને માલિકી એની અંદર સૂક્ષ્મ એની પ્રકૃતિમાં એને ખબર નથી. માલિકી છે ને, માલિકી મૂકવા કોઈ તૈયાર નથી. નાનું છોકરું હોય ને એને માલિક બનવું હોય. નાનું છોકરું તમારા છોકરાનું છોકરું હોય છે ને, તમે એને કહો ને કામ બસ હું કહું એમ જોજો તમે એની મૂળ પ્રકૃતિ. આ દુનિયામાં કોઈને માલિકી છોડવી નહીં. આ વિશ્વમાં આપણું કાંઈ નથી એવું કોઈ નક્કી કરવું નથી. નક્કી કરવા કરતા એનાથી છૂટે એમ નથી કે આ વિશ્વમાં મારું કોઈ નથી, મારું કાંઈ નથી અને હું કાંઈ નથી. મારું કાંઈ નથી. હવે અને એમાં હજી તો હું તમને કહું, ત્યાર પછી કેટલી બધી સ્થિતિ થઈ ને, કઈ મૂળ પોતાના આત્મતત્વની સ્થિતિ. પાછો એનો આજે મહાપુરુષો હોય ને, મહાપુરુષો એની પાસે એક વસ્તુ ખાસ હોય, એની પાસે દાવો ન હોય. બીજું, મહાપુરુષો બળજબરી ન કરે કોઈ. હું તો ના પાડું છું. દાસ દયાનંદ કેવળ રામ સમણીએ, એ તો સદાય રેવે નિર્દાગ. મને કેવું બોલતા બધું આવડી ગયું. જીવન માલિક ન બની હું સાચું કહું ભાઈ, કરાય જ નહીં. સપનામાં ન કરાય. બધા જીવન મારે કોઈના માલિક બનવા જેવું છે ને. હા, સત્યની સત્સંગની અંદર ની આજે આપણાથી આ શરીર છૂટતું નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છૂટતા નથી. અને કેનું ધણી બનવું છે? તો કેના તમે ઘરવાળા બનશો, કેના માલિક બનશો, કેના બાપ બનશો, કઈ છૂટતું તો છે નહીં. ધર્મ કરો લાખા તો કાંઈ ધણી છૂટતું પણ નથી. મૂકો. તમારે ધણી થવું હે. ધર્મ કરો લાખા તો ધણી પણ મૂકો. કાંઈ છૂટતું નથી, ધણી થવું છે. આપણે આવ્યા છીએ ત્યાગ છે ને, ત્યાગી તો નાનામાં નાની વસ્તુ છે. હાવ ઝીણી કાંઈ ન કહેવાય. ત્યાગ એટલે પેલું પગથિયું ન કહેવાય. પેલું પગથિયું છે હજી તો. ત્યાગ છે ને, એ તો પરમાત્માના દરબારમાં તમારા આત્મામાં જવા માટેનું. પરમાત્માને મારો બોલી. પરમાત્મા તો ઘણો છે તો તમારા આત્માની અંદર પ્રવેશ કરવા માટે તમારા માટે પહેલામાં પહેલું પગથિયું હોય તો ત્યાગ છે. ત્યાગ વગર કોઈ દી કલ્યાણ ન થાય. હવે તમને અંદરથી મોહ કઈ વસ્તુ નથી. હું તો કાયમ કહું છું, તમે જુઓ ને ક્યાં મોહ છે. તમે રાખો ને મોહ, હું ના નથી પાડું, પણ તમે જોતા શીખી જાઓ. જોવું તો પડે ને. રસિકભાઈ ને અંદર ક્યાં રસિકભાઈ ને મોહ છે, રસિકભાઈ ને તો ખબર હોવી જોઈએ ને. એટલે તમારી તો જાગૃતિ હોવી જોઈએ ને કે હું ક્યાં રોકાઉં છું. પછી એની પર જડતા નહીં કરવાની. પ્રેમથી નીકળાય છે. પ્રેમથી જો જડતા કરીને નીકળશો ને, આજે હું તમને કહું, તમને ઘરવાળી કે છોકરાઓ બાંધતા હોય, તમે ઘર બહાર છોડો તો એ ખોટું પડે. તમને અંદરથી ઘરવાળી છૂટી જાય છે. તમને અંદરથી સ્ત્રી છૂટે છે. તમને અંદરથી બાળકોનો મોહ છૂટે છે. તમને અંદરથી તમારું છે એવું તરકી થાય છે કે આમાં મારું કાંઈ નથી. તમને અંદરથી પૈસાનો મોહ છૂટે છે.
અમારે ઓલા શાંતિભાઈ એક જણાને ખીચામાંથી આમ પોની નોટ કાઢીને થાળવા ગયા ને કે તો કે કેસ ને તું જ્ઞાની છે ઈ કે હજી એકડોય નથી આવેલો એ કે કોની નોટ ફાડી નાખી તો એને સહન નથી થતું. તો આપણાથી હવે જો એને કાગળિયા નથી છૂટતા, એક પૈસા કોની કોકે હમણાં તમે કાગળિયા કયો પૈસા કયો જો તમે મને કોણે કીધું મને યાદ નથી. મને કે બાપુ તમે સત્સંગમાં કાગળિયા બોલો કાગળિયા બોલો અને કાંઈ નથી, એ સત્ય નથી. એમ હનુમાનજી મહારાજ હતા ને એને સોનાનો ચેન આપ્યો, સોનાનો ઓકે કીધું તમે આવડો મોટો એવો મંગલમાં આપ્યો રામને તો કે સીતાને દે ને. સીતાને એમ થયું હનુમાનજીએ સેવા કરી એને દે. તો હનુમાનજી એમ જોયું ને એટલે કે આમાં તોડી નાખ્યો છે એ કે આમાં પરમાત્માનું નામ ક્યાં છે. જો સમજણની એ જેથી પરમાત્માના નામની સાચી કિંમત સમજાય ને તેથી આ બધી ધૂળ છે ધૂળ. હું એમ નથી કહેતો બાવા થઈ જાવ, બાવા તો કોઈ થતા જ નહીં, કારણ કે તેવડ જ નથી બાવા થવાની. લાડવાની વાત કાલે આ લોકો પક્કા નહીં હો. કહી દઉં ને કાલ બપોરે લાડવા ખવડાવવાના છે, જમવા આવી જાય. ગોરધન કાલ બુધવાર છે, રજા છે, તમે એકલા આવજો. વળી હું ઘરવાળીને કહીશ તો તમે નહીં આવો. ભૂપેનભાઈ કાલ બપોરે લાડવાનો પ્રોગ્રામ છે ચૂરમણ, તો પ્રસાદ લેવા આવજો. તમે ચૂરમણ લાડવા ખવડાવો, લાડવાનું બાંધો અને સત્સંગનું પક્કા. તમે અમલ કર્યો બરોબર. બાપુ કહેવાનું કેવું નહોતું તે કહેવાય. કહેવાય એટલે બપોરે ભલે 11:30 12 1 મોડામાં મોડા એથી મોડું ન કરે. ચૂરમણ લાડવા બનાવજો અને આપણો ભાવ છે જો આ દુનિયામાં કાંઈ થઈ ગયા નથી, ખોટું ખોટું તો હાલે. કોને ખબર છે ક્યાં બાને આ જીવનું કલ્યાણ થઈ જાય. તમારું બેલેન્સ બને, તમે સમજો તમારું બેલેન્સ તો બનાવો. જ્યાં સુધી સવારથી સાંજ સુધીમાં એક સંકલ્પ સારો ન થાય ને ત્યાં સુધી તમારું જીવન નકામું છે. સવારથી સાંજ સુધીમાં તમે સંસારમાં છો, તમે સાધુ સંત નથી બન્યા, ભૂલ ન કરો. તમે સંસારમાં છો તો સંસારમાં છો તો સંસારની રીતનો તો વિવેક શીખી જાઓ કે હવે સંસારમાંથી તો સંસારમાંથી ઉપર ઉઠવા માટે હું કરું. તો કે હવે કેટલા થયા? તો મને તો 60 થયા. હવે હું રહ્યું તો કે હવે મારા બાપનો માલ છે જ નહીં. મારા માટે તો મારા બાપનો માલ છે જ નહીં. 60 એટલે તો જેને કહેવાય ને કે આ તો એની દયા છે ને તો કાંઈ ન આવે. 60 એટલે પૂરું થઈ ગયું. આ તો નફામાં છે. તો નફામાં જીવન આપણું છે તો એનો સદુપયોગ કેમ કરવો? અને આ દુનિયામાં એમ નક્કી એટલું વિચાર કરો, શાંતિથી વિચાર કરો કઈ વસ્તુ ભેગી આવશે. શાંતિથી સાચું વિચારો, સાચું. ખોટે મનથી વિચારશો તો નહીં મેળ થાય. મન છે ને એ દગાખોર છે. મનથી વિચારશો તો કે કાંઈ ન આવે. એ તો આખા ગામને ખબર કાંઈ ભેગું ન આવે. ગાંધીને એમાં નવી નું કહી દીધું. લેવા દેવાની વાત નથી કરતો. અંદરની સ્થિતિ તમારી પકડાય છે કે હવે આ ઉંમરે આ વિશ્વમાં આપણા ભેગું, હવે તો આ વિશ્વમાં આપણે જેને કહેવાય કે શ્વાસ ગણી લેવાના એટલા બાકી છે. 60 વર્ષ વયા ગયા મારા, હજી ડગલું નથી માંડ્યું. હવે મને હમણાં થોડાક સંતોના ફિલ્મ જોઉં છું ને એટલે મને એમ થયું ધોયરા પૈસા ન હોય તો મારે હું હવે પૈસા આ સંતોના જીવનથી મને પૈસા છૂટી ગયા. પૈસા વગર મારે હાલતું જ નહીં. પૈસા જોઈએ જ એના માટે હું વિચાર આખો દી કરું. પૈસા વગર ભલે ને મારે હરિગુરુ સંતો માટે જોતા હોય. હવે મને એટલું હાલવા માંડ્યું કાંઈ નહીં. ઓલો બબુડીઓ કે મારે શું કરવા કાંઈ ફેર ન પડે. મને કોકને દેવું હોય ને ત્યારે કંઈક દેવું જોઈએ. દીધા વગરનો હું જો કાંઈ ન દઉં તો હું પાવયો કહેવાય. હું જો તમને કઈ ન આપું ને તો હું પાવયો કહેવા. હું કહેવાય પાવયો કહેવાય. તો પાવયા હોય ને હું ન ચડે, પાનું ન ચડે. એની અંદર તાકાત ન આવે. તાકાત એટલે તમને મનુષ્ય જીવનના છેલ્લા શ્વાસે બેઠા છો. જો તમને તાકાત નહીં આવે તો પછી ક્યારે આવશે? અત્યારે આપણે મનુષ્ય જીવનના છેલ્લા આપણે ઉંમરવાળા હવે આપણે છેલ્લા શ્વાસે બેઠા છીએ એમ કંઈક તો હાલે. તો તમને એવો વિચાર આવે કે આપણે છેલ્લા શ્વાસે બેઠા છીએ. આપણે ક્યાં બેઠા છીએ? છેલ્લા શ્વાસે.
હવે આપણા માટે કોઈ સમય છે નહીં. ક્યારે કાંઈ આ તો આપણે નફામાં છીએ. શેમાં છીએ? ટોટલ નફામાં, ટોટલ નફો. હવે જો મને પાનો ન ચડે ને સમજાય છે. કાંઈ ખાને પડે છે, કાંઈ ઉતરે છે હૃદયમાં. તમારું જીવન, તમારી અંદરની સ્થિતિ, મનોવૃત્તિ તમારી કઈ છે જોઈ કોઈ દી કે આપણું મન ક્યાં ક્યાં ભટકે છે? હું નિરંતર પરમાત્માના રાહમાં હાલવા માટે હું નિરંતર મારા અંદરનો ભાવ છે. નિરંતર ઉતો રહું. ઉતા મને એમ થાય કે એવું હું કરું કે જેથી પરમાત્મા તરફ જતું થાય. નિરંતર હું છે ને હમણાં થોડા ટાઈમ સુરત ગયા ને એટલે અમે ગાડીમાં બેઠા. અજીતભાઈ કે હું ગાડી હલાવું, પાછળ ક્રિષ્ના બેઠા, મોજીતભાઈ બાજુ બેઠા. અને હું મૌન થઈ ગયો ને એટલે મારી અંદર આવતું હતું ખબર હોય બબુ તું હતો ને ભેગો ગાડીમાં તું બેઠો હતો ને આપણે ઓલા શોર્ટ લેવડાવ્યા પછી પાછા ન નીકળ્યા એટલે હું મૌન થઈ ગયો એટલે અજીતભાઈ આપણા સત્સંગ તમે ઉપદેશી છો ને તમને ખબર પડી જાય. એટલે એ મૌન થઈ ગયો એટલે એના અંદર વિચાર હાલતા આ ગાડીનો કાંઈ બોલતો નથી, કેમ બોલતો નથી? એટલે મેં કીધું અજીતભાઈ, એટલે હું ત્યારે કાંઈ ન બોલ્યો, ઉતરી ગયો, ઘરે ગયો, સત્સંગ ચાલુ કર્યો, કારણ કે મારે તો દેવું પડે ને. એટલે મેં હું વિચાર કરતો હતો હું તમને શું સત્સંગ આપીશ. હું અંદરથી મારી અંદર વિચારતું કે મારે તમને કંઈક દેવું છે. ખબર પડે હું આવ્યા કાંઈ ભાન પડે, કાંઈ છે નહીં તમારે પાસે કાંઈ ભાન પડે. તમે આવ્યા છો કામ હું આવ્યા તમારું ખોપડું ખુલતું કાં નથી? આ ખોપડું ખુલતું કાં નથી? પેલા દેવા આવ્યા છે આખા વિશ્વને. તમે એકલા તમારા કુટુંબને કે હગાવાલાને કે તમારું છે લેવલ એને નહીં, આખા વિશ્વને તમારે કંઈક દઈને જવાનું છે. આખા વિશ્વને પરમાત્મા આખા વિશ્વને આપે અને આપણે પરમાત્માના બાળક છીએ. તમે જો મહાવીરને માનતા હો તો મહાવીર આખા વિશ્વને આપ્યું. તમે બુદ્ધને માનતા હો તો બુદ્ધે આખા વિશ્વને આપ્યું. તમે કૃષ્ણને માનતા હો તો કૃષ્ણે આખા વિશ્વનું કલ્યાણ કર્યું. રામને માનતા હો તો રામે આખા વિશ્વનું મંગલ કર્યું. હનુમાનજીને માનતા હો તો હનુમાનજી આખા વિશ્વને આપ્યું. આ વિશ્વમાં વ્યાસને માનો તો વ્યાસે આખા વિશ્વને આપ્યું. કોણ મહાપુરુષે દીધું નથી? હરિશ્ચંદ્રને માનતા હો તો હરિશ્ચંદ્રે આપ્યું. જલારામને માનતા હો તો જલારામે આપ્યું. કોણે દીધું નથી? હું કઈ ક્રિયા નથી બતાવતો. હું વાત કરું છું આત્મકલ્યાણ. પશુ કી પનિયા ભાઈ, નર કા કશું ન હોય. નર જો એવી કરણી કરે ને, જો કરણી એવી, જો જીવન જોહે. તમે મને નથી સાંભળતા. તમે એક વસ્તુ યાદ રાખજો, ક્યારેય કોઈ મને માનતું નથી, મને કોઈ માન ન આપે, પણ સંતો મહાપુરુષો અને સદગુરુના સત્સંગથી મને થોડીક સદબુદ્ધિ આવે છે ને. એટલે સદગુરુના સંતોના શબ્દો હે ને, આ વિશ્વના શહેનશાહો રામકૃષ્ણ પરમહંસથી લઈને જેટલા હોય એટલા તમામના શહેનશાહોના શબ્દ, સત્સંગ અને ભજન છે ને, એની થોડીક મારામાં ખોટી અસર થઈ છે ને, એ ખોટી અસર મારી છે ને, એને તમે માનો છો. હવે તમને કેમ નક્કી નથી થતું કે ખોટો છે આ છોકરો, ખોટો છે એને આપણે માની? મારી બુદ્ધિ ફરી જાય છે, મારા વિચાર ફરે છે. હું રોજ કહું છું મારી આંખ ફરે છે, મારી અંદર વિચાર તો કરો. મને પૈસા વગર હાલે નહીં. બબુડિયાને પૂછો ને બબુડિયાને હું કહ્યું આજે વાર બે નાના બાળકો આવ્યા ને બબુડિયા 2000 રૂપિયા થયા છોકરાને દઉં તો એના બાપે લીધા જ નહીં. મેં તો લઈ લેને ગાંડીના અમજને મેં કીધું થોડીક વાર તો તારા આત્માના કલ્યાણ માટે કઈક કર. સાચી વાત છે. આત્મકલ્યાણથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કઈ છે જ નહીં. આત્મકલ્યાણમાં હાલવા માટેની તમારી અંદરની તમે
તમે શાંતિથી વિચાર તો કરો કે તમે આખા દિવસમાં આત્મકલ્યાણ માટેનો પગથિયું શું ભરો છો? આખા દિવસમાં તમે અંદરથી જો જગત છે ને, જગતની રીતે ન હાલો, મહાપુરુષોની રીતે આવો. જગતની રીતે ભજન ન કરો. કઈ ભજન કઈ જગતની રીતે આવે, જગત કરે એવું ભજન આપણે નથી કરવાનું. જો હું તમને ભેદ નથી બતાવતો, દ્વેષ નથી કરતો, પણ તમારી અંદરની સ્થિતિ છે ને એ થોડી ઊંચી હોવી. કથાકાર થોડા છે, વાર્તા કરવા આવ્યા છે કે જીવન બનાવવા આવ્યા છે? અમને એક મહાપુરુષ મળ્યો છે, એ છે ને એટલો બધો સેન્સા હતો ભગવાન. તમામ ભોગ ગોરધનભાઈ જોયેલા, તમામ ભોગ, દારૂ, માંસ, બસ આટલું. તમામ ભોગ, દારૂ, માંસ. અને સ્ટીમરનો કેપ્ટન હતો. સ્ટીમરનો અને 14-15 ભાષા જાણે. કેપ્ટન એટલે કેટલી તાકાત હોય? સ્ટીમરનો કેપ્ટન માટે એની બુદ્ધિ જાગૃત કેટલી? એ માણસ એક મહાપુરુષ મળ્યા ને 8 દેનારો નીકળી ગયો. ભાગવત મોઢે, ગીતાજી મોઢે, રામાયણ મોઢે, એની પાસે એવા પુસ્તક હતા ને એમાં 1-2 પુસ્તક તો એ કેટલું હોય આખા વિશ્વમાં બ્રહ્મ સિવાય કાંઈ નથી. એ સ્થિતિ મારી વિશેષ. અને કોઈને હું ખાલી પોતરું ગમે એને દંડવટ કરે એ કે આ કથા કરવી નહીં મારા માટે તો કાંઈ નથી, પણ મારે એમ નથી કરવું, મારે પરમ સ્થિતિ જેવી છે. કથા તમે મને કહો ને, મને જો કથાના રસ્તે ચડાવો તો હમણાં કથા કરવા થઈ જાય. કથા કરવી શ્રેષ્ઠ નથી, એ મહાનતા નથી, એ લૌકિક છે. કારણ કે એની પાસે ધંધો પડ્યો હે. તો પરમ સ્થિતિ આવે તમારા આત્માની સ્થિતિ. એટલે તમને હું શ્રેષ્ઠ કહું છું, કથાકાર કરતા તમે શ્રેષ્ઠ છો. હું કહું તમારી અંદર હું એવું તમે ભજન ન કરો. એમ કથા હારી છે, એમાં ખરાબ નથી, પણ એમાં સેન્સાઈ એવી નથી એમ જે સેન્સાઈ પરમહંસની હોય. મારું કહેવાનું એમ થાય છે, પરમહંસની એટલે મહાપુરુષની, હંસ અથવા પરમહંસ તમારી અંદર કેમ તમને કેમ ખટક નથી થતી? જ્યાં સુધી ખટક નહીં થાય ને ત્યાં સુધી તમે દરવાજા નહીં ગોતો. દરવાજા ગોતો. કાલે મને એક જણો મને કે તું કે મને દરવાજો દે. જેમ દરવાજો દઈશ મન પકડી બાયના કોઈ ખબર ન પડવી જોઈએ. મેં તો તને કોઈ બોલાવી નાખશે, કાં કોક તારો વાંક કાઢશે, કોઈને ખબર ન પડે મને મારીશ એટલે તું મને મારીશ એટલે હું કરીશ. સાચું મારજો, ખોટો ન મારતો મેં કીધું. હરખી કે રૂમમાં પૂર દે, કોઈને ખબર ન પડી ગઈ. રાતના 2 વાગે ફોન કરવાનો, શું કરો બાપુ? બહાર આવો તો ફોન બંધ કરી દેવાનો, બહાર લઈ જવાનું. બહાર લઈને પછી મને રૂમમાં લઈને તબી મોઢે લૂચો માર દેવાનો. રાયડું કેટલી બધું તબી મારો, મારીને પછી ઘરે મૂકી જવાનું. પછી હું કરીશ તો કે રાયડું પાડી દઉં એમાં ઓ બાપા. એટલે સીધો પોકાર કોનો કરીશ? કોનો? એટલે ઓલો કે આને કોને માર્યો? એટલે તમે એની નજરે ચડી જાઓ. નજરે ચડી જાઓ તો તમે એની આંખે, પરમાત્માની આંખે તો આવ્યા ને, આંખે આવ્યો એટલે એનું ધ્યાન તમારા ઉપર કર્યું તો તમારું કલ્યાણ થાય. એટલે એ કોઈ મને કાંઈ કીધું નથી, હું કઉ છું. જો વળી બોલ્યો તમે કઈ બોલો માં. એટલે કહેવાનું મને એવું છે, તમે પરમાત્માના રાહ સાંભળો, સમજો, તમે પરમાત્માના રાહે ગમે એમ હાલો. એમ મારું કહેવાનું તમે ઉદ્દેશ સમજો. તમે પરમ તત્વ આખા વિશ્વનો નાથ છે ને એની આંખે ચડી જાઓ. આખા વિશ્વના નાથની આંખે ચડી જાઓ. તમે આખા વિશ્વના નાથની આંખે કેમ ચડશો? આખા વિશ્વના નાથની આંખે ચડી જાઓ. તમે પરમાત્મા પરમ તત્વ મૂળ કોઈ છે એવો ભૂલ ન કરતા. તો અમે પરમાત્મા ભલે ગયા તોય કોઈ સત્તા છે આ વિશ્વમાં. એવી ઘણી સત્તાઓ છે, ઘણા સત્તાધીશ મહાપુરુષો, બુદ્ધ પુરુષો છે. હવે એની જો નજર પડી ગઈ ને તો એ તમને એને મૂકશે નહીં. એ નજર કરે જ નહીં તમારા. આપણે જોઈશું કૃષ્ણ ઘણી વાર કે
કે દ્વારકાનાથને તો આખું વિશ્વ જોવે, દ્વારકાનાથ કેને જોવે? તમે એની આંખે ચડી જાઓ ગમે એ રીતે, જ્યાં સુધી મૂળ શહેનશાહ ને જેના હાથમાં સત્તા હોય ને એ સદગુરુ કયો, ભક્ત કયો, ભગવાન કયો, આદ્ય શક્તિ કયો, તમને જે ગમે કયો ને તમે એની નજરની અંદર આવી જાઓ. એને એમ થાય કે હા ગાંધીનો એની આંખે એની યાર બાજો ગમે એ કરો તો એની મૂળ નજરમાં આવી જાઓ. નજરમાં આવશે ને તમને મૂકશે નહીં. હવે એ તમને કારણ કે એનું કામ છે ન મૂકવું હોય. હું તમને દરવાજા બતાવું છું, હું જો ક્યાં હું તમને ક્યાં લઈ જાઉં છું તમે વિચાર કરો. એ તમને એને એ પાર પોગેડા વગર રહે નહીં, એ ગમે એ કરશે તમારી એને ગમે એવો ખેલ કરશે પણ તમને લઈ જાય એના દરબાર. એ તમને મારશે, પ્રેમ કરશે, વાલ કરશે, કરુણા કરશે, ધ્યાન કરશે, પણ તમે એની આંખે ચડો તો ને. એની આંખ આખા વિશ્વ ઉપર છે, એને ભેદ નથી, પણ એમ નહીં. એને હરી કરવી, હરી થવી જોઈએ. કોને તો કે આખા વિશ્વ એને હરી એટલે એની હારે કાં પ્રેમ બાંધો ને, એવો પ્રેમ બાંધો મૂળ થતો. એટલે હું કહું છું તમે આખો દી કાઢો છો, હું કરો છો, હું તમારા શ્વાસ વયા જાય છે. હવે માળાવું આપણે ન હોય. શેની માળા? હવે માળાવું હવે કાંઈ ન હોય. હવે તો કરે એને હવે તો દબાદબી હોય. હવે કઈ આપણે નાના છોકરા થોડા છે માળા ફેરવી? નાના બાળક હોય ને એના માટે બરોબર. આપણે કઈ બાબુલિયા થોડા છે? આપણે શહેનશાહજી, આપણે બાદશાહજી. બાદશાહ ને કઈ ન કરવાનું હોય. ફરી કઈ પ્રકરણ પ્રમાણ તમને જોવાનું હા, હરી કઈ રીતે પ્રકરણ પ્રમાણ તમને જોવા મળ્યું? જીવન આમ જો જીવન છે ને, જીવન છે ને, જો આ છે તમે ખાલી બાપુ આટલું સમજાઈ જાય તો રસિકભાઈ, તમે તમારા જીવનને કિંમતી ગણો. તમે પૈસાને કેટલા કિંમતી ગણો છો? ઘરવાળીને એમ નથી કહેતો હું, આ ઘરવાળીને કેવી કિંમતી ગણો? એ તો વહી જાય તો ખબર પડે. થોડીક વાર પૂરતી તો થાય ને કિંમત. એટલે જો હું તમારામાં કોઈનામાં ભેદ નથી. હું મૂળ સ્થિતિ સૌથી કિંમતીમાં કિંમતી ચીજ તમે છો. એની એવી કિંમત કરો ને કે જે છે ને આપણને સીધી સ્થિતિમાં લઈ જાય, સીધી ડાયરેક્ટ છેડા પકડાય, ડાયરેક્ટ છેડા. અને આને જો જ્યાં સુધી મૂળ સ્થિતિમાં નહીં આવો ને ત્યાં સુધી જન્મ મરણના ચક્કર છે. લખવું હોય તો લખી. શ્રીમદ રાજચંદ્રજી બોલ્યા હતા, સાંભળો. શ્રીમદ રાજચંદ્રજી હું બોલ્યા ખબર? એ કે હું મહાપુરુષોને, સંતોને, સદગુરુને ઘણી વાર મળ્યો અને એને મને ઘણું કીધું પણ મેં કઈ ઉતાર્યું જ નહીં મારી. એ પોતે બોલ્યા છે, મને મહાપુરુષો મળ્યા, એનો સત્સંગ સાંભળ્યો હોય પણ મારી અંદર આચરણમાં કાંઈ ન મૂક્યું મેં. મારે કેટલા જન્મ ભટકવું પડ્યું. તમને ખબર છે તમારી સ્થિતિ આ પૂર્વ જન્મનું તમે સ્મરણ થાય. પૂર્વ જન્મમાં તમે આ હતા, આ બાયડી હતી, આ તમારો બાયડો હતો, આ તમારા બાળકો હતા, આ જગ્યાએ તમે હતા. પછી હું થાય ખબર તમને ભેદ ખુલતા જાય. પછી આવ્યું ખબર તમારી મૂળ જે તમારું ઘર હોય ને, તમારી જે મૂળ તમે ક્યાંક પરમાત્માને અડેલા છો એટલે આવ્યું એમ. પછી તમે મૂળ તમારું જે ઘર છે ને એ ઘરમાં તમે અંદર જાઓ. બાપુ આમ બોલ્યો હાથું લાગ્યું ચકો, કંજો લાગ્યું ચકો, હાથું લાગ્યું ચકો, ચકો લાગ્યું ટીકો, ટીકો લાગ્યું દુખો, ટેકો લાગ્યો. શબ્દ વગરનું ભજન ચાલુ કરો. બાપુ હે બાપુ ભલે એ કેમ કરો. આજે તમારા શબ્દ મને આવી જાય
એની વાત કે શબ્દ વગરનું ભજન ચાલુ કરજો. આ ડબ્બો ધીમે ધીમે ખાલી થાય. ભણેલું બધું નીકળતું. તું ક્યાં ગયો આ રસ પીવા બાપુ આ કેવી મજા આવે રસ પીવામાં. ઓહો. અસ્કા કાલે લાડવા બનાવવાના છે અને જમવા યાદી જવાનું છે. ચૂરમન લાડવા બનાવવા બધા આવશે. મોસીમ નો જો એમાં તમે નો કીધો બપોર? તો આમાં છે ને આમાં મારે એ બધું નથી યાદ આવે. એટલે ગ્લાસ એકમાં કાંઈ નહોતા ખબર ન પડે હું હવે. મોટભાઈ હું બદલો ન આપી શકું આ તું શા માટે લઈ આવ્યો ભાઈ? હે યોગાભાઈ અમે બદલો ના આપી શકીએ કાના. બાપુ બાપુ કાલ આવજો કાને ભૂલાવજો. અરે પીઝા બાટલા વધારે નથી. અરે કાંઈ ખબર ન પડે ગ્લાસ દીધું લઈ લો તો ગ્લાસ. કેટલાકમાં હું હવે ખબર નહીં પડે પીવાઈ જાય. અરે કાંઈ ખબર ન પડે પીઝા. બબુડી શું કરે? જોઈ ગયો હે ના ના ફેર. એરપોર્ટમાં પાણી નાખી દીધું દીકરા બાવળિયા. નાનકડા ભગવાન ઠીટુકડા ભગવાન ઓરડા ભગવાન બટકા ભગવાન આરડા તમારા ઉપર અસીમ કૃપા હોય ને અસીમ કૃપા સત્સંગમાં જોયું. આથી બધું સત્સંગમાં જવાનું કલ્યાણ થાય છે. જળ આપી દો મોટા કળામાં આપી દો પણ બે હોય બે ઊભો થઈ જાવ ને એટલે કીધે પાત્ર બજાવે ફૂલની ખીલા છે કોઈ સાંભળવા ન મળે એ વાતો કરે છે બહુ સરસ વાત કરે છે પણ મને ટાઈમ નથી એટલે હું સુઈ જાઉં છું. તમે બધા હવા બે દો કોઈ થાય મને આ બધું આ થોડીક વાર કાંઈ હોઈશ, વાંધો નહીં. થોડીક વાર હોઈશ પછી સવાર પડે તો નીકળ કાલ તો શું છે બ્રહ્મ મુહૂર્ત છે ને એ જાગવાનો સમય છે. હા જાગો બાપા. 3:30-4 વાગે ને ઉઠી જ જવાય. ઉઠાય તો હાલ્યો બ્રહ્મ મુહૂર્તમાં આ વિશ્વના જેટલા મહાપુરુષો છે ને, જેટલા સંતો મહાપુરુષો 3:30 વાગે ઉઠી જાય. પછી આખા વિશ્વમાં વ્યાપક હોય બધાય મહાપુરુષો. પછી નજર કરતા હોય કોણ અત્યારે ભજન કરે. પછી એને એવું સુપાત્ર દેખાય ને એને ઉપર ઉઠાવે. સુપાત્ર હોય એવું ન હોય, બધા પાત્ર હોય પણ છતાં એને નજર પડે ને એટલે એને ઉપર ઉઠાવે. ઉપર ઉઠાવવા માટે એ પ્રેરણા કરે આપણને. અંદર એવું કેવું કે પ્રેરક કરે, અંદર એવી સ્થિતિ બતાવે. સ્થિતિ આવે ને એટલે આપણે ઉપર ઉઠી. ઉપર ઉઠીએ કેવું કે આપણા જીવનનું કલ્યાણ થાય. પછી આમાં કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે ઉતરે આખી સંતના સંગ. પછી તમને એવો સંગ આપે ને કે જે સંગથી તમારો આત્મા છે ને ઉપર ઊંચી જાય. હમણાં અહીંયા દારૂ લઈ આવી આપણે તો કોઈને ગમે, કોઈ જોવે એવું કે બાપુ તમે આ દારૂને ધંધો કરો છો. હમણાં આપણે કોઈ એવું કુકર્મ કરી તો ગમે, પણ સત્કર્મ હોય તો દરેક જીવ કબૂલ કરે ને. દરેકને ગમે હું
રસિકભાઈ સારું કરે તો સારું, ઉપેનભાઈ સારું કરે તો સારું, ગોરધનભાઈ કંઈક સારું કરે તો સારું, મયુર કંઈક સારું કરે તો સારું, બરોબર, ક્રિષ્ના કંઈક સારું વાતાવરણ કરે તો સારું, બધાને એમ થાય ને એમ દરેક જીવ સારી વસ્તુ જ ઈચ્છે છે. જીવ માત્ર તમારા ઘરે તમને વેવાય મળે તો તમે એમ કહો કે હારો દારૂડીઓ વેવાય મળે ને તો સારું, એવું કહો તમે. અરે જુગારીઓ વેવાય મળી જાય તો સારું, આપણે શું કામ થઈ જાય, વાંધો ન આવે, હરકે હરકા બધા. કોઈ દી કોઈ એવું ન વિચારે દરેકને શું જોઈએ છે સારું, તો સારું ક્યાં છે? તો મૂળ સ્થિતિને શુદ્ધિકરણ છે. કોઈને આતંકવાદ, કોઈને તકલીફ આપવી, કોઈને દુઃખ આપવું, એવું કોઈ ક્યાંય કોઈ ઈચ્છતું નથી. તમને મને કે અમે તમારી પાસે આવ્યા ગુરુજી, અમને સુખ ન મળે, અમને શાંતિ ન થાય, અમે તમારી પાસે આવે તો અમને સુખ મળવું જોઈએ ને. જો દરેકને પરમાત્માની અંદર મૂળ સ્થિતિ છે એ જ ગમે છે અને એ દેવા હાટું જ આવ્યા છે. એટલે મારા બાપ થોડુંક બને એટલું વધારે પણ સરળતાથી, સ્થિરતાથી, શાંતિથી અંતરનું ભજન કરવાનું. અને તમે પરમ તત્વની અંદર ગોતશો ને તો તમને દરવાજા મળશે, પણ ગોતશો નહીં ને તો તમે તમારી સામે પડ્યો છે તો એ દરવાજો નહીં મળે. આજ તમારે ડેલી બહાર નીકળવું તો દરવાજો તો જોઈ કે નહીં, પણ તમારે જરૂર જ ન હોય દરવાજાની તો હું કરું? તમારે જરૂર જ નથી, હું ગમે એટલું કહું તમારે જરૂર નથી તો હું એમ તમને એટલે હું કહું છું તમારે નિરંતર તમારી ધ્યાન રાખો, તમને એવા સ્ટેપ મળશે. ધીમે ધીમે સ્ટેપ થાય તો એક સમય એવો આવશે કે તમે મૂળ સ્થિતિમાં વયા જાઓ. તમને પરમાત્મા, પરમ તત્વ પરમાત્મા છે ને એની અંદરથી રસ્તા મળ્યા જ છે, દરેકને મળે છે રસ્તો. પણ તમને જરૂર છે, હું ખાલી તમને જરૂરિયાત થાય ને, તમને અંદર જરૂરિયાત છે એવું પેદા કરાવું છું કે તમે એવું માગો ને, એવું અંદર. વિવેકાનંદે હું કીધું, જ્ઞાન આપો, ભક્તિ આપો, ત્યાગ આપો, વૈરાગ આપો. જો એને ન કીધું કે સંસાર આપો, એવું ન માગ્યું કે મારા બાપ અમે રાજી થાય તમને જેવું મળે ને. બોલો સદગુરુ મહારાજ. બાપુ